નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જતપત ન્યૂઝ। સુરતના વરિયા વિસ્તારમાં 2 વર્ષનો બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું અને 24 કલાક બાદ વરિયાવ પમ્પિંગ સ્ટેશન ખાતેથી બાળકનો મૃતદેહ મળ્યો હતો। જે મામલે પોલીસે કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધ્યો છે। જવાબદાર અધિકારી અને કર્મચારી સામે આ ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈકાલે પરિવારે રોડ પર ચક્કાજામ કર્યો હતો અને અધિકારીઓ સામે ગુનો નોંધવા પોલીસને રજૂઆત કરી હતી। મૃતક બાળકના ફોરેન્સિક પીએફ ની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જતો હતો ને ગટાનું ઢાંકણું ખુલ્લું હતું, મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર। ક્યાંથી ક્યાં જતા હતા ના ઘટના બની? ક્યાંયથી ને બુધવારી ભરાઈને અમે આવેલા એમાં। પછી કેટલા વાગ્યાની આ ઘટના છે? 5:30 વાગી ગયા હશે। ત્યાર પછી કોને બોલાવવામાં તો કોઈ નહીં હતા, આદમી 2 ઉતરા પણ એને ન મળ્યા। પછી એમ્બ્યુલન્સ બોલાવી, એમ્બ્યુલન્સ વાળાએ બધાને ફોન કર્યો। દીકરાનું નામ શું હતું ને કેટલા વર્ષનું હતું? કેદાર નામ હતું ને 2 વર્ષનો હતો। કઈ જગ્યાએ રહો છો? સુમન સાધનામાં, અહીંયા જ વરિયાવ। હવે તમારી શું માંગ છે? તમારો દીકરો મળી ગયો છે કે ક્યારથી શોધખોળ ચાલુ? હજી મળ્યો જ નથી। આ લોકો કરે છે શું એ જ નથી ખબર પડતી। ક્યારના ગોતે છે, 2 કલાકથી તો ગોતે છે। હવે મળશે કે નહીં મળે કોને ખબર છે આની અંદરથી। કોની આમાં બેદરકારી કોની લાગી રહી છે? બધાની જ, બધા સરકાર માત્ર બધાને આની અંદર જેટલા પણ આવતા હોય ને બધા જ। आइसक्रीम हमारे यहाँ रोज चाहिए, और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो। માતા અને તેના બાળકને લઈ બુધવારી બજારમાં ગઈ હતી અને તે દરમિયાન બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ત્યારે સ્થાનિકો પરિવારજનોએ રોડ પર બેસી રોડ બ્લોક કરી અને રોડ પર એસએમસીના અધિકારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। બાળકની શોધખોળ ગટરમાં કરવામાં આવી રહી હતી, પરંતુ 24 કલાક બાદ પણ બાળક મળ્યું ન હતું। સ્થાનિક ધારાસભ્યો પણ મદદ નહીં કરતા હોવાના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। પોલીસે પણ પરિવારને ન્યાય મળે તે દિશામાં તપાસ કરી હતી। ફાયર વિભાગ દ્વારા ઓક્સિજન માસ્ક સાથે ફાયર જવાનને ગટરની અંદર ઉતારવામાં આવ્યો હતો। આ સાથે કેમેરાઓ પણ સર્ચિંગ માટે ઉતારવામાં આવ્યા હતા। ચેમ્બરમાં અંદર 5 થી 6 ફૂટ પાણી છે। ફાયર વિભાગ દ્વારા 800 મીટરની અંદર તપાસ કરવામાં આવી હતી, પરંતુ બાળકની કોઈ જાણકારી ન મળતા ફાયર વિભાગ દ્વારા ગટરમાંથી પાણી બહાર કાઢવામાં આવ્યું। 18 કલાક બાદ પણ બાળક ના મળતા વડોદરા એનડીઆરએફ ની ટીમ બોલાવવામાં આવી હતી અને તેઓ દ્વારા 24 કલાકની ભારે જહેમત બાદ આખરે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ બાળક જ્યાંથી પડ્યું હતું ત્યાંથી અમારી સર્ચિંગ ગઈકાલની કામગીરી ચાલુ હતી અને એ કન્ટિન્યુ ચાલુ હતી। આજે સવારે અમે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં જ્યાં શંકાસ્પદ લાગતું હતું ત્યાં પણ તપાસ કરાવડાવી અને જેટલા ડ્રેનેજના તેમજ સ્ટ્રોમ વોટરના જેટલા ચેમ્બર હતા એ ચેમ્બરના મેઇન હોલ ઓપન કરાવી ફિઝિકલ ઓપન કરાવી અને એની અંદર જરૂર પડે તો અમે જેટ મશીનનો ડ્રેનેજ વિભાગના જેટ મશીનનો ઉપયોગ કરી અને અંદર ફોર્સફુલી પાણી મરાવી એ જે વે ઉપર કદાચ કોઈ જગ્યાએ મળમાં અટક્યું હોય બાળક તો એના હિસાબથી અમે એ વે ઉપર કન્ટિન્યુ આગળ શોધખોળની કામગીરી ચાલુ રાખી અને અમને વધારે શંકા એવી હતી કે વરિયાવ પમ્પિંગ સ્ટેશનની અંદર જે મડી વોટર વાળો જે વેલ છે એ વેલની અંદર હોવાના ચાન્સીસ છે, તો એ કન્ટિન્યુ કામગીરી બાદ અત્યારે હાલ સફળતા મળી છે। જે બાળક આટલા કલાક બાદ મૃત મળી આવેલું છે, ફાયરની ટીમનો પણ લોકો સારો કહી રહ્યા છે કે ફાયરની ટીમ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા, પરંતુ બાળક મૃત મરેલું છે એનો શોક પણ છે। શું કે શોક તો અમને પોતાને પણ છે। અમે ખૂબ જ મહેનત કરી। અમે તો એવું જ વિચારતા હતા કે તાત્કાલિક બાળક મળી જાય એવા અથાગ પ્રયત્નો છેક લાસ્ટ સુધી અત્યાર સુધીના અમારા એવા જ પ્રયત્ન હતા। શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો। તો સરનામું નોંધી લો, કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી।
તો બીજી તરફ આટલી ગંભીર ઘટના બાદ પણ સુરતના મેયર ગાયબ રહ્યા હતા. 24 કલાક બાદ પણ મેયર ઘટના સ્થળે દેખાયા ન હતા. કોર્પોરેશનની બેદરકારીના કારણે આ ઘટના બની હતી. તંત્રની બેદરકારીએ બનેલી ઘટના બાદ પણ અધિકારીઓ ફરક્યા સુદ્ધા નહીં. એક પણ અધિકારી ના આવતા લોકોએ હંગામો મચાવ્યો હતો કે આટલી ગંભીર ઘટના બની છે તેમ છતાં સુરતના મેયરને કોઈ શરમ છે કે નહીં? મેયર કેમ 24 કલાક બાદ પણ ઘટના સ્થળે પહોંચ્યા નથી? આવા સ્થાનિકો દ્વારા પ્રશ્નો કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ દરમિયાન મેયર ક્રિકેટ મેચ માટે નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હોવાનું સામે આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગઈકાલે 5:45 કોલ આવ્યો હતો કે એક બાળક અમરોલી વરિયાવ ખાતે ગટરમાં ડૂબી ગયો છે. સાંજે મને કોલ આવતા તમામ ટીમને, મારી સુરત મહાનગરપાલિકાની પદાધિકારી ટીમ, ડ્રેનેજના ચેરમેન, સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ, હાઇડ્રોલિકની ટીમ અને ડ્રેનેજની ટીમ, તમામ અધિકારીઓને સૂચના આપી તાત્કાલિક આ બાળક મળી જાય એ માટે પ્રયત્ન કરવામાં આવ્યા. પણ મોડી રાત સુધી 5 વાગ્યા સુધી હું ને ચેરમેનશ્રી મારો કાર્યક્રમ મુખ્યમંત્રી સાથે સુરતના વિકાસની માટે મિટિંગ હતી. કાર્યક્રમ હું કેન્સલ કરીને આજે એનડીઆરએફની ટીમને સવારે ચેરમેનશ્રી અને કલેક્ટરશ્રી સાથે અમે એનડીઆરએફ ટીમને પણ બોલાવી, કારણ કે 23 કલાક પછી આપને આ બાળક મળ્યો છે. ઘટના ખૂબ જ દુઃખદ છે. પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. ગઈકાલે જ મેં અને ચેરમેનશ્રીએ કમિશનર પણ સુરત આ ઘટના પહેલાં મિટિંગ એમને દિલ્હી હતી, અમે સૂચના આપી દીધી છે. આમાં કોઈ પણ કસૂર હશે અધિકારીએ તો તેની સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે. આવી ઘટના બીજી વાર નહીં બને તે માટે કડક સૂચના પણ આપવામાં આવી છે. મેં સાહેબ આ એક આપનો વિડીયો વાયરલ થયો છે કે ઘટના આવી બનીને આપ ક્રિકેટ રમતા હતા. એ 1 વીક પહેલાંનો આ વિડીયો છે અને ગઈકાલે જ તમામ મહાનગરપાલિકાની મેચ ગાંધીનગરમાં હતી અને અમારી મિટિંગ પણ હતી. પણ હું ટીમમાં કોઈ જગ્યાએ રહ્યો નથી, મને રમતા એટલું બધું નથી આવડતું. પણ અહીંયા પ્રેક્ટિસ 1 વીક પહેલાં ચાલતી હતી ત્યારે હું બધાને ઉત્સાહ વધારવા ગયો હતો. આ સમગ્ર ઘટના આવી બનતી હોય ત્યારે માત્ર ને માત્ર તપાસની વાતો થાય છે, કોઈને સજા થઈ હોય એવું ધ્યાનમાં નથી આવતું. આ ઘટનામાં એવું થશે? અમે આગળ પણ એક એક્સિડન્ટ બીઆરટીસના થયા હતા, ત્યારે પણ અધિકારી પર અને એજન્સી પર કડક પગલાં લીધા હતા. એના હિસાબે ઘણું એનું રિઝલ્ટ સારું મળ્યું છે. આવનાર 2 દિવસમાં આપને કડક પગલાં જે સુરત મહાનગર ભરવા જઈ રહી છે એ આપને જાણ થશે. ગટરનું ઢાંકણું ખુલ્લું હતું એટલા માટે હાદસો થયો? ગટરનું ઢાંકણું બંધ હતું. અધિકારી પાસે જે મેં અત્યારે માહિતી માંગી, પણ કોઈ બસ એમાં વ્યવસ્થિત એનું વ્હીલ વધારે પ્રેશર હિસાબે એ ઢાંકણું ત્રાંસું થઈ ગયું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. બાળકનો મૃતદેહ મળ્યા બાદ સ્મીમેર હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ઘટનાના જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે બાળકના પરિવારે મૃતદેહનો કબજો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેમાં એડવોકેટ મેહુલ બોગરા પણ સ્મીમેર હોસ્પિટલમાં બાળકના પરિવારના સમર્થનમાં હાજર રહ્યા હતા. બાળકના પરિવાર અને પોલીસની રકઝક બાદ મોડી રાત્રે બાળકના મોત મામલે જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ શાપરાધ માનવ વધનો ગુનો નોંધાતા પરિવારે બાળકનું ફોરેન્સિક પીએમ કરાવી હતું. મારું નામ યોગેશભાઈ વેગડ. યોગેશભાઈ, સમગ્ર ઘટના અંગે આપ હજી મૃતદેહ કેદારનો સ્વીકારવા તૈયાર નથી, શું માંગ છે આપની? મારો છોકરો 24 કલાકથી ગટરમાં હતો, બરોબર, ખુલ્લી ગટરમાં પડી ગયેલો. આ મ્યુનિસિપાલિટીની બેદરકારીને લીધે 24 કલાક પછી એની ડેડ બોડી લઈને અમે સ્મીયરમાં આવ્યા છે. ને હવે અમે ફરિયાદ કરવા માંગીએ છીએ મેયરશ્રી ઉપર, સ્થાનિક કોર્પોરેટર ઉપર અને ઝોનલ ઓફિસર ઉપર. તો એ લોકો ફરિયાદ લેવાની ના પાડે છે અને પેલા પોસ્ટમોર્ટમ કરવાનું કહે છે. મેં જ્યાં સુધી જાણ્યું છે ત્યાં સુધી એવો કોઈ નિયમ નથી કે પેલા પોસ્ટમોર્ટમ કરવું પડે ને પછી ફરિયાદ લઈ. તો મારે પેલા ફરિયાદ એફઆઈઆર જ ફડાવવાની છે, તો એ લોકો લેતા નથી. તો હજી મારે કેટલીક રાહ જોવાની. મારો છોકરો 24 કલાકથી તો પાણીમાં હતો, હજી મારે એના માટે કેટલીક રાહ જોવાની. ફરિયાદ નહીં થાય ત્યાં સુધી આપ મૃતદેહ નહીં સ્વીકારો? નહીં, અમારો છોકરો 24 કલાકથી તો અંદર હતો જ. હજી ના મળ્યો તો અમે ત્યાં જ બેઠા હોત. કોની સામે તમારે ફરિયાદ કરવી છે? આપણે મેયરશ્રી દક્ષેશ માવાણી, આપણે જે ઝોનમાં આવતા હોય 4 કોર્પોરેટરો અને ઝોનલ ઓફિસર રાંદેર. જ્યારે 3 ઉપર એફઆઈઆર થશે પછી અમે મૃતદેહ સ્વીકારશું.
સવારે બાળકની અંતિમ યાત્રા કાઢી હતી, જેમાં 2 વર્ષના માસૂમ કેદારના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ફૂલ જેવા માસૂમ બાળકના ભારે હૈયે પરિવારે અંતિમ સંસ્કાર કરી તેને વિદાય આપી. પરંતુ સુરત મનપાની ભૂલના કારણે બાળક ગટરમાં પડ્યું છે. મનપાની ગંભીર બેદરકારીને કારણે એક માતા પિતાએ પોતાનો 2 વર્ષનો માસૂમ બાળક ગુમાવ્યો. શું સુરત શહેરને મેયરે રામ ભરોસે છોડી દીધું છે? શું મનપાના અધિકારીઓની બેદરકારીની કિંમત જનતાએ જ કાયમ ચૂકવવી પડશે? આવા અનેક પ્રશ્નો સુરત તંત્ર સામે ઉઠી રહ્યા છે.